અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। વહેલી સવારે ધુમ્મસને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે કે જેમાં એક ટ્રક છે તે ખાસ કરીને એક ગાડી અને એક બસ સાથે ટક્કર થઈ છે। સૌપ્રથમ તો જે પ્રકારે ધુમ્મસ જોવા મળી રહ્યું હતું, સવારના વિઝિબિલિટી નહોતી, તે દરમિયાન ખાસ કરીને એક બસ છે તે ગાડી સાથે અથડાઈ અને ત્યારબાદ બંને ડ્રાઈવરો જ્યારે અહીં એક્સપ્રેસ હાઈવે ઉપર તેઓ હતા ત્યારે આ ઘટના સર્જાઈ કે જેમાં ટ્રક ડ્રાઈવર છે તે પણ અથડાઈ ગયો ને આ પ્રકારની ઘટના છે તે સામે આવ્યું છે। હાલ આપ જોઈ રહ્યા છો કે જે બંને મૃતકો છે તેઓ મુંબઈના હોવાનું પણ સામે આવ્યું છે। તેમની ડેડ બોડી હાલ ઘટના સ્થળ પર છે। પોલીસ પણ ખાસ કરીને પંચનામું કરી રહી છે, આગળની કાર્યવાહી કરી રહી છે। અતિ મહત્વની વાત એ છે કે જે પ્રકારે ગાડી છે તેને નુકસાન થયું છે, ગાડીમાં જે સવાર લોકો હતા તે વડોદરાના હતા તેવું પણ સામે આવ્યું છે અને વડોદરામાં જે પરિવાર હતો, પતિ પત્ની અને એક બાળકી હતી, તેઓ અમદાવાદ તરફ આવી રહ્યા હતા અને વહેલી સવારે આ પ્રકારની ઘટના બની છે। જોકે ઘટના સ્થળ ઉપરથી ખાસ કરીને જે તમામ પુરાવા છે તે લઈ લેવામાં આવ્યા છે। પોલીસ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આસપાસના ગામના લોકો પણ અહીં સ્થળ પર જોવા મળી રહ્યા છે। અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર ઊભા રહેવું અને આ પ્રકારે અચાનક જ જે ઘટના બની વહેલી સવારે લગભગ 7 વાગ્યાની આસપાસથી આ ઘટના હોવાનું સામે આવ્યું છે। વહેલી સવારે જે ઘટના બની તેમાં બસના ડ્રાઈવર અત્યારે મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે તમારું અને અચાનક શું ઘટના બની હતી એ વિશે જણાવશો? શું નામ છે તમારું? લલિતભાઈ। લલિતભાઈ, શું થયું હતું? તમે બસમાં સવાર હતા? બસ ડ્રાઈવર હતો। ડ્રાઈવર હતા? હા, ક્યાંથી આવતા હતા? બોમ્બેથી। મુંબઈથી? અચ્છા, હા। બોમ્બેથી આવતો હતો અને ગાડી ટ્રક આગળ પડ્યો હતો રસ્તામાં, એનો સાઈડ મારીને આ બાજુ આવી ગયો અને પેલી ગાડી અચાનક આવી ગઈ નાની, થોડી લાગી ઘસવાની અને રસ્તામાં મને અહીંયા ઊભો રાખ્યો। શું થયું છે? મને કે બમ્પર તોડી ગયું, પૈસા આપો, 10,000 આલો, 20,000 આલો। સાથીમાં પકડો, લેડીઝ હતી, તો કે પૈસા અહીં ના મળે, તમે ટોલ નાકા પર આવી જાઓ, જે જોયું તમે આપી દો, રસ્તામાં ના ઊભી રાખો। આ વાત કરતા હતા, પેસેન્જર મારા નીચે આવ્યા અને એ લોકોથી વાત કરતા હતા, જીકા કરવાની, ગાડી બોલાવવા મળ્યા, આટલામાં પબ્લિક ઉભરતી હતી। પછી ટ્રકવાળો પાછળ આવ્યો ને તો ઘૂસી ગયો અને અમે આગળ ઊભા હતા, હું એ નીચે જતો રહ્યો, ગાડીના નીચે પડી ગયો અને પેસેન્જર અથડાઈ અને 3 જણા મરી ગયા। કેટલા લોકો ઘાયલ થયા છે અને જે મૃતક છે તે કોણ હતા? બસ પેસેન્જર હતા? હા, પેસેન્જર હતા। ક્યાંથી તમે એમને પિકઅપ કર્યા હતા? બોમ્બેથી। મુંબઈથી આવ્યા હતા? એટલે બંને જણા મુંબઈના હતા? ના, એક વલસાડથી બેઠા હતા અને 2 બોમ્બેથી બેઠા। મુંબઈથી? નામ શું છે એમનું, ખ્યાલ હશે? નામનું ખબર નહીં હોય, લિસ્ટમાં છે મેડમ। લિસ્ટમાં નામ હશે। અચ્છા, કેટલા લોકો બસમાં સવાર હતા? બસમાં કેટલા હતા? 35 લોકો સવાર હતા? સીટ બાય સીટ। અને કેટલા લોકો ઘાયલ થયા છે બસમાંથી? બસમાં તો 5-6 જણા છે। અચ્છા, જે ગાડીમાં હતા તે કોણ હતું? ગાડીમાં હતા એ ખાલી પતિ પત્ની હતા? હા, પતિ પત્ની હતા। અચ્છા, અને સાથે બાળકી કોઈ હતી? બાળકી એમની છોકરી હતી। છોકરી હતી। ઘાયલ કોણ થયું છે? હોસ્પિટલ કોને લઈ જવાયા છે? એ કોઈક માસીની લઈ ગયા બધાને। માસીને લઈ ગયા છે? અચ્છા, જો કે ટ્રકના ડ્રાઈવર છે તેનો આબાદ બચાવ થયો છે, જે બસના ડ્રાઈવર છે તેનો પણ આબાદ બચાવ થયો છે અને જે ગાડી ચલાવી રહ્યા હતા તેઓ પણ બચી ગયા છે। જો કે તેમની દીકરી છે તેનો હોસ્પિટલાઇઝ તેને કરવામાં આવી છે। જે વડોદરા એક્સપ્રેસ હાઈવે છે એમાં સવારે 6 થી 6:30 વાગ્યાના અરસામાં સૌપ્રથમ એક પટેલ ટ્રાવેલ્સ અને કિયા ગાડી વચ્ચે નાના એવા અકસ્માતનો બનાવ બનેલો। જે લોકેશન છે એ હરણિયાવ ગામની સીમ એક્સપ્રેસ હાઈવે અને કણભા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવે છે। આ જે અકસ્માતનો બનાવ બનતા કિયા કાર અને બસ જે છે એ બંને એક્સપ્રેસ હાઈવે પર સાઈડમાં ઊભા હતા। તે દરમિયાન તેમના વચ્ચે જે અકસ્માત થયેલો તે અનુસંધાને રકઝક ચાલતી હતી। તે દરમિયાન પાછળથી એક ટ્રક આવીને ટ્રાવેલ્સને અથડાયેલ છે અને આ ટ્રકનું ટ્રાવેલ્સ સાથે અકસ્માત થતાં ટ્રાવેલ્સમાં જે 3 લોકો આગળ ઊભા હતા એમના મૃત્યુ થયેલ છે ઘટના સ્થળે અને આ સિવાય 4 થી 5 લોકો જે ટ્રાવેલ્સમાં પેસેન્જર હતા તેમને ઈજા થયેલી છે। આ સાથે કિયા કારમાં કુલ 4 લોકો સવાર હતા, તેમાંથી પણ એક વ્યક્તિને ઈજા થયેલ છે। આ ઘટનાની જાણ થતાં કણભા પોલીસ અને વિવેકાનંદનગર પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગઈ। એક્સપ્રેસ હાઈવે પર હાલના સમયે તહેવારો પૂરા થતા હોય, ઘણો જ ટ્રાફિક હોય, જેથી તાત્કાલિક જ ટ્રાફિક ક્લિયર કરાવેલ અને આ ટ્રાફિક ક્લિયર કરાવેલ આની સાથે જ જે ઈજાગ્રસ્ત અને મરણ જનાર છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા। આ જે બસ છે બોમ્બેથી નીકળીને અમદાવાદ તરફ આવતી હતી અને તે દરમિયાન અકસ્માત થયેલ છે।
હાલમાં ટ્રાફિક ક્લિયર થઈ ગયેલ છે અને પોલીસે હોસ્પિટલમાં પહોંચીને ઈજાગ્રસ્તની સમગ્ર ડિટેલ્સ મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.